Good afternoon, class. In last lecture, we have completed our osmosis and osmotic pressure, and also proved formulas of osmotic pressure. Also, we have discussed about example 2.8 and 9. Last we have completed example 2.11. Now we have started our new topic, reverse osmosis and water purification. First of all, do you know what is the osmotic pressure? In last lecture we have already discussed. रिविजन થોડું કરાવજો તમે દરેક જણા ધ્યાન દેજો કે ઓસ્મોટિક પ્રેશર ની અંદર આપણે શું કરતા હતા કે જે એક બીકરમાં ઇન મિડલ પાર્ટ સેમી પરમિબલ મેમ્બ્રેન એડજસ્ટ કરેલો હતો. જે સેમી પરમિબલ મેમ્બ્રેન છે હવે અહીંયા અરેન્જ કરેલો છે સેમી પરમિબલ મેમ્બ્રેન. હવે એક સાઈડમાં સોલ્વન્ટ અને સેકન્ડ સાઈડમાં જે સોલ્યુશન છે તે ફિલ અપ કરેલું છે. હવે સોલ્વન્ટના જે પાર્ટિકલ્સ છે તે સેમી પરમિબલ મેમ્બ્રેનમાંથી પાસ થઈ અને સોલ્યુશનની અંદર એડ થતા હતા. તમને દરેકને ખબર છે કે સોલ્વન્ટના પાર્ટિકલ્સ છે તે સેમી પરમિબલ મેમ્બ્રેનમાંથી પાસ થઈ અને જે સોલ્યુશન છે ત્યાં જતા હતા. એનો ફ્લો કઈ બાજુ હતો તો લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. હવે સોલ્યુશન ઉપર આપણે એક જાતનું પ્રેશર ક્રિએટ કરી કે જેના લીધે જે સોલ્વન્ટના પાર્ટિકલ્સ છે તે સેમી પરમિબલ મેમ્બ્રેન પાસ કરીને સોલ્યુશનની અંદર આવતા સ્ટોપ થઈ જાય. તો ઈ સ્ટોપ શેના લીધે થયા તો આપણે સોલ્યુશનની ઉપર એક જાતનું પ્રેશર ક્રિએટ કરવાનું છે કે જેના લીધે જે એસપીએમ છે સેમી પરમિબલ મેમ્બ્રેનમાંથી સોલ્વન્ટના પાર્ટિકલ્સ પાસ થઈ શકશે નહીં. તો આ ટાઈપનું જે પ્રેશર હતું એને કહેવાતું હતું ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર છે તે સોલ્વન્ટના પાર્ટિકલ્સને સોલ્યુશનની અંદર જતા સ્ટોપ કરી દે છે સેમી પરમિબલ મેમ્બ્રેનમાંથી. ખ્યાલ આવ્યો? હવે આ જે ઓસ્મોટિક પ્રેશર છે એનું ઓપોઝિટ જે પ્રેશર હશે એને કહેવાશે રિવર્સ ઓસ્મોટિક પ્રેશર. હવે રિવર્સ ઓસ્મોટિક પ્રેશર સમજવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આ જે ડાયાગ્રામ તમને આપેલો છે એ ડાયાગ્રામ તમારે સમજવો પડશે. હવે ફર્સ્ટ આ ચેમ્બર છે, આ જે દેખાય છે તે પિસ્ટન છે. પિસ્ટન થ્રુ આપણે પ્રેશર ક્રિએટ કરવાનું છે. ફર્સ્ટ ચેમ્બરની અંદર સી વોટર, સોલ્ટ વોટર એડ કરેલું છે. તમને દરેકને ખબર છે કે સી વોટરની અંદર લોટ્સ ઓફ સોલ્ટ પ્રેઝન્ટ હોય છે. વચ્ચેના પાર્ટમાં સેમી પરમિબલ મેમ્બ્રેન જે એડજસ્ટ કરેલો છે અને આ જે છે તે ફ્રેશ વોટર છે. ક્યાંથી આવે છે હું તમને સમજાવું છું. ઓકે, આ ચેમ્બર છે. હવે એક ચેમ્બરમાં તમે સી વોટર છે તે ફિલ અપ કરો. સી વોટર ઉપર તમારે જે ઓસ્મોટિક પ્રેશર હોય તેના કરતા પણ હાઈલી પ્રેશર શું કરવાનું છે તો ક્રિએટ કરવાનું છે કે ઓસ્મોટિક પ્રેશર કરતા પણ વધારે જે પ્રેશર છે તે પિસ્ટન થ્રુ તમારે સી વોટર ઉપર દેવાનું છે. હવે પ્રેશર ઇન્ક્રીઝ થતા which reaction becomes જે સોલ્ટ હશે સી વોટર મીન્સ સોલ્ટ પ્લસ વોટર. હવે પ્રેશર ક્રિએટ થવાને લીધે જે વોટર છે, વોટર મીન્સ સોલ્વન્ટ, એ સોલ્વન્ટના પાર્ટિકલ
સેમી પરમિબલ મેમ્બ્રેન માંથી પાસ થઈ અને અહીંયા જે સેકન્ડ ચેમ્બર છે ત્યાં ડિપોઝિટ થશે અને જે સોલ્ટ છે તો સોલ્ટ સેમી પરમિબલ મેમ્બ્રેન માંથી પાસ થઈ શકશે નહીં. આ જે સેમી પરમિબલ મેમ્બ્રેન છે ઓન્લી ફોર સોલ્વન્ટ ને પાસ કરી શકે છે પણ સોલ્ટ ને પાસ કરી શકતું નથી. એટલે આ જે પ્રોસેસ છે તે થાય છે આ ચેમ્બરની અંદર. હવે આ જે સિમ્પલ વોટર છે તો સિમ્પલ વોટર છે એમાં જે સોલ્ટ છે એ ડિક્રીઝ થશે અને આ સોલ્ટ આ જે સિમ્પલ વોટર છે એનો યુઝ તમે જુદી જુદી જગ્યાએ કરી શકો છો. એટલે કહેવાનો મીનિંગ શું છે કે સી વોટરમાં જે હાઈલી સોલ્ટ હોય એ હાઈલી સોલ્ટની કોન્સન્ટ્રેશનને ડિક્રીઝ કરવા માટે રિવર્સ ઓસ્મોસિસ જે પ્રેશર છે એનો યુઝ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે હું તમને the direction of osmosis can be reversed if a pressure larger than the osmotic pressure is applied to the solution side. Now the pure solvent flows out of the solution through the semi-permeable membrane. This phenomena is called reverse osmosis and is of great practical utility. Reverse osmosis is used distillation of seawater, a schematic setup for the process. When pressure more than osmotic pressure is applied, then pure water is squeezed out of the seawater through the membrane. A variety of polymer membranes are available for this purpose. The pressure required for the reverse osmosis is quite high. Meaning કે ઓસ્મોટિક પ્રેશર છે એના કરતા પણ જે હાઈ પ્રેશર છે તે તમારે આપેલા ચેમ્બર ઉપર ક્રિએટ કરવું પડશે. A workable porous membrane is filled of cellulose acetate placed over a suitable supporter. Cellulose acetate is permeable to water but impermeable to impurities and ions present in seawater. These days, many countries use desalination plants to meet their potable water requirement. તમને જે સેલ્યુલોઝ ના આર્ટિફિશિયલ સેમી પરમિબલ મેમ્બ્રેન કીધા છે તો સી વોટર માંથી જે વોટરના મોલેક્યુલ છે એને સેમી પરમિબલ મેમ્બ્રેન પાસ થવા દે છે પણ જે સી વોટરની અંદર સોલ્ટ અને આયન હશે એને પાસ થવા દેતા નથી. અને યુઝ્યુઅલી આનો જે યુઝ છે તો મેની કન્ટ્રીઝ આર distillation plants to meet their potable water requirement. એટલે ઘણા બધા એવા જે દરિયાઈ દેશો છે કે જ્યાં મીઠા પાણીની તંગી છે એવા કન્ટ્રીઝની અંદર આ પ્રોસેસનો યુઝ કરી અને જે તે પીવા માટેનું પાણી છે એ અવેલેબલ કરાવે છે. ખ્યાલ આવે દરેકને? ઓકે, this topic is over. Now we will start abnormal molar mass. Last 4 molecule formulas હતા કે જેમાં નોન વોલેટાઇલ જે અનનોન સોલ્યુટ ડિસોલ્વ કરેલો હતો ને એનું મોલેક્યુલર માસ આપણે ફાઇન્ડ કરવું હતું તો તે ફોર્મ્યુલા હતા. કયા હતા? તો રિલેટિવ લોઅરિંગ વેપર પ્રેશર ઓફ સોલ્વન્ટ, elevation of boiling point, depletion of freezing point and osmotic pressure of the solution. આ ચારે ચાર ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે અનનોન જે મોલેક્યુલર માસ છે સોલ્યુટ નું તે ફાઇન્ડ કરતા હતા. પણ હવે ફર્સ્ટ ઓફ ઓલ જે એબનોર્મલ મોલર માસ આવે તે સમજવાનું છે આપણે કે એબનોર્મલ મોલર માસ ની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ સોલ્યુટ ને તમે સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરો છો તો મોસ્ટ ઓફ જે સોલ્યુટ છે એ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થઈ જશે અને અમુક જે સોલ્યુટ છે સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થશે નહીં. એ કોના ઉપર ડિપેન્ડ છે? ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન નેચર ઓફ સોલ્યુટ. જો પોલર સોલ્યુટ હશે it is dissolved in polar solvent and जो non polar solute है it is dissolved in non polar solvent. ख्याल आयो?
પણ ઘણા બધા એક્સેપ્શન સોલ્યુટ છે કે જેને આપણે સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરી તો બે ટાઈપની પ્રોસેસ થાય છે કે જેમાં ડિસોસિએશન અને એસોસિએશન આ બે પ્રોસેસ છે સોલ્યુટ ને સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરવાથી થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ડિસોસિએશન એન્ડ વોટ ઇઝ એસોસિએશન. હવે હું એક્ઝામ્પલ આપું છું. We know that ionic compounds when solved in water dissociated into cations and anions. For example, we dissolve 1 mole of KCl in water, we accept 1 mole of each plus K plus and Cl minus ions to be released in the solution. If this happens, there will be 2 moles of particles in the solution. If we ignore interionic attraction, 1 mole of KCl in 1 kilogram of water would be expected to increase the boiling point of 2 into 0.52 into equal to 1.04 Kelvin. કેવાનો મીનિંગ શું છે? આયોનિક સોલ્યુટ હોય NaCl, KCl, MgCl2, Na2SO4, MgSO4, CuSO4 આ બધા આયોનિક સોલ્યુટ કહેવાય. હવે આયોનિક સોલ્યુટને તમે પ્યોર સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરો એટલે KCl ને ડિસોલ્વ કરશો એટલે KCl શું થઈ જશે? KCl it is a potassium chloride ionic solute. હવે જેવું તમે ડિસોલ્વ કરશો it is converted into ion K plus અને Cl minus. હવે તમે વિચાર કરો કે ડિસોલ્વ કર્યા પહેલા એની જે સોલિડ પોઝિશન હતી એ KCl ફોર્મમાં હતી પણ ડિસોલ્વ કર્યા પછી ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ આયન અને એ ડિસોસિએશન થઈ જશે, છૂટા પડી જશે. હવે છૂટા પડી જાય તો જો નંબર ઓફ મોલ્સ ઓફ જે સોલ્યુટ છે તે ઇન્ક્રીઝ થયું અને ઇન્ક્રીઝ થવાને લીધે આનો જે મોલેક્યુલર માસ છે એને એબનોર્મલ મોલેક્યુલર માસ કહેવાશે. બરોબર? આને લીધે જે એનું બોઇલિંગ પોઈન્ટ છે એ કેવું થાય છે તો ઇન્ક્રીઝ થાય છે. કેટલું ઇન્ક્રીઝ થાય છે તો નંબર ઓફ 2 આયન્સ પ્રોડ્યુસ એટલે 2 into 0.5 to equal to 1.04 કેલ્વિન જેટલું એનું જે બોઇલિંગ પોઈન્ટ છે તે ઇન્ક્રીઝ થશે. એટલે હવે તમને ડિસોસિએશન જે રીતે સમજાઈ ગયું હશે. હવે હું તમને એસોસિએશન સમજાવું છું કે અમુક જે એક્સેપ્શન સોલ્યુટ છે એવા તમે સોલ્યુટ ને સોલ્વન્ટ ની અંદર જેવું ડિસોલ્વ કરાવશો એટલે એ જોઈન્ટ થઈ જશે અને નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ ડિક્રીઝ થશે. એટલે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ જો ડિક્રીઝ થાય તો ઓટોમેટિકલી ઈ જે આખી ઇવેન્ટ છે એને કહેવાય એસોસિએટેડ મીન્સ જોઈન્ટ થવું. એક એક્ઝામ્પલ આપું છું. મોલેક્યુલ્સ ઓફ ઇથેનોઇક એસિડ means acetic acid dimerize in benzene due to hydrogen bonding. This normally happens in solvent of low dielectrical constant. In this case, the number of particles is reduced due to dimerization. Association of molecules is depicted as follow. જ્યારે એસિડિક એસિડ ને બેન્ઝીન ની અંદર ડિસોલ્વ કરવામાં આવે છે તો જે ડાયમેરાઇઝેશન ની પ્રોસેસ થાય છે ને હાઇડ્રોજન બોન્ડ પ્રોડ્યુસ થવાના લીધે તે એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે અને નંબર ઓફ મોલ્સ ઓફ જે સોલ્યુટ છે તે શું થશે? ડિક્રીઝ થશે. ત્યાં વર્ડ યુઝ થયો છે રિડ્યુસ. આપણે એને ડિક્રીઝ કહીએ. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મીનિંગ કે સોલ્યુટ અને સોલ્વન્ટના જે મોલેક્યુલ જોઈન્ટ થાય તો એને કહેવાય એસોસિએટેડ. અને જો સોલ્યુટ છે એ ડિસોલ્વ કરીને સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કર્યા પછી સોલ્યુટ છે એ ડિવાઈડ થઈ જાય પોઝિટિવ આયન અને નેગેટિવ આયન તો એને કહેવાય ડિસોસિએશન. આ બે કન્ડિશન ની અંદર એનું જે મોલેક્યુલર માસ મળે એ કેવું મળે તો એબનોર્મલ મોલેક્યુલર માસ. ફર્સ્ટ ઓફ ઓલ in 1880 Mondorf introduced a factor known as Mondorf factor to account for the extent of dissociation or association. This factors I is defined. આ ટાઈપના જે એબનોર્મલ મોલેક્યુલર માસ હોય એનો ફર્સ્ટ ઓફ ઓલ
જે સ્ટડી છે તે વોન ઓફ નામનો જે સાયન્ટિસ્ટ છે એના કરેલું હતું. એણે કીધેલું હતું કે અમુક સોલ્યુટ એવા પ્રકારના છે કે જેને તમે સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરશો એટલે ડિસોસિએશન અને એસોસિએશન છે તે થશે. તો એણે પોતે આજે એબનોર્મલ મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવા માટે પોતાનો એક ફેક્ટર આપેલો છે. ઇટ ઇઝ ઇન્ડિકેટ બાય I and it is known as bond of factor ion. એનો ફોર્મ્યુલા શું છે? તો I equal to normal molar mass upon abnormal molar mass. બરોબર? એટલે તમારે જે નોર્મલ મોલર માસ છે એવરીવન નો કે C6H6 બેન્ઝીન છે. તો what is the atomic mass of carbon? તો 12. what is the atomic mass of hydrogen? તો 1. હવે C6H6 જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે, મોલેક્યુલર ફોર્મ્યુલા છે એની અંદર એટોમિક માસ મૂકી અને જે આપણે મલ્ટીપ્લાય કરીને પ્લસ કરતા હતા અને આપણને જે વેલ્યુ મળતી હતી ઇટ ઇઝ અ મોલેક્યુલર માસ. બટ x જે કેલ્ક્યુલેશન કરી અને આપણને મળશે તો તે હશે એબનોર્મલ મોલેક્યુલર માસ. ખ્યાલ આવ્યો બધાને? એટલે નોર્મલ કે જે મોલેક્યુલર ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ અને એબનોર્મલ કે જે આ ચાર મેથડ તમને આપેલી છે. રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર ઓફ સોલ્વન્ટ P10 P1 upon P10 equal to I into N2 by N1. First formula. Second, elevation of boiling point delta T equal to I kBm. Third, depression of freezing point delta Tf equal to I kF into m. Fourth, osmotic pressure of solution pi equal to I into RT by V. આ ચારે ચાર ફોર્મ્યુલા આપણે ઓલરેડી લર્ન કરી લીધા છે. બટ આજે I ફેક્ટર છે એને જોઈન્ટ કરીને આ ફર્સ્ટ ટાઈમ આપણી સામે આવે છે. અને આ ચારે ચાર ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે જે એબનોર્મલ મોલર માસ M2 છે તે ફાઇન્ડ કરવાનું છે અને પછી બોન્ડ ઓફ ફેક્ટર જે I છે તે ફાઇન્ડ કરવાનું છે. બરોબર? બટ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. Here abnormal molar mass is the experimentally determined molar mass and calculated qualitative properties are obtained by assuming that non-volatile solute is neither associated nor dissociated. In case of association, value of I is less than 1, while for dissociation is greater than 1. For example, the value of I for aqueous gaseous solution is close to 2, while the value of etheric acid in benzene is nearly 0.5. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ચારે ચાર ફોર્મ્યુલાનો યુઝ કરીને ફર્સ્ટ ઓફ ઓલ એબનોર્મલ મોલેક્યુલર માસ ફાઇન્ડ કર્યો. નોર્મલ મોલેક્યુલર માસ આપણી પાસે ઓલરેડી અવેલેબલ હોય છે. બેયનું ડિવાઇડ કર્યું અને કોની વેલ્યુ મળી? તો બોન્ડ ઓફ ફેક્ટર જે I છે એની વેલ્યુ આપણે મેળવી. હવે આ જો વેલ્યુ I equal to less than 1 હોય, 1 કરતા less than હોય, 1 કરતા ઓછી વેલ્યુ હોય તો તે જે સોલ્વન્ટ ની અંદર હશે તે એસોસિએશન થશે. બરાબર? I equal to less than 1 it is indicate association process. અને I equal to greater than 1 હોય, 1 કરતા જેની વેલ્યુ મોટી હોય તે I ની વેલ્યુ 1 કરતા 1 greater than 1 it is indicate dissociation process. એટલે I ની વેલ્યુ શું મળે છે એના ઉપર આખે આખી જે સોલ્વન્ટ ની અંદર ડિસોસિએશન થશે કે એસોસિએશન થશે એ તમને જે એક્ઝામ્પલ આપેલા હશે એમાં ખ્યાલ આવી જશે. હું તમને બે એક્ઝામ્પલ કરાવું ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે, હવે આ બે જે ટોપિક છે એ તમારી લાસ્ટ યરની જે બુક ઓલ્ડ સિલેબસ હતો એમાં આ બે ટોપિક આપેલા હતા. અત્યારે ન્યુ બુકમાં આ ટોપિક છે નહીં, પણ તોય તે તમે નોટ કરી લેજો કેમ કે બે એક્ઝામ્પલમાં આ બે ટોપિક લીધેલા છે પણ ફોર્મ્યુલા આપેલા નથી. ખ્યાલ આવ્યો? એટલે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સોલ્યુટને જ્યારે સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરીએ ત્યારે બે ટાઈપની પ્રોસેસ થાય. આ ડિસોસિએશન થાય અથવા એસોસિએશન થાય. એસોસિએશન એટલે ભેગા થવું. તો how many percentage of solute, how many percentage
જે સોલ્યુટ આપણે એડ કર્યું એમાં કેટલા પરસેન્ટેજ સોલ્યુટ નું એસોસિએશન માં કન્વર્ટ થયું અને સોલ્યુટ એડ કર્યા પછી જો ડિસોસિએશન થાય તો હાઉ મેની પરસેન્ટેજ ઓફ સોલ્યુટ કન્વર્ટ ઇનટુ ડિસોસિએશન જે સોલ્યુટ એડ કર્યું એમાં કેટલા પરસેન્ટેજ સોલ્યુટ નું ડિસોસિએશન પ્રોસેસમાં કન્વર્ટ થયું તે પરસેન્ટેજ ફાઇન્ડ કરવા માટેના આ ફોર્મ્યુલા છે એટલે જો એસોસિએશન થાય એટલે કે ડિગ્રી ઓફ એસોસિએશન ફોર્મ્યુલા ઇઝ I 1 - I into n upon n minus 1 where I equal to want of factor કે જે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરીશું n એસોસિએશન એટલે શું થાય જોઈન્ટ ફોર્મ એટલે નંબર ઓફ મોલેક્યુલ્સ જોઈન્ટ થાય એટલે n મીન્સ નંબર ઓફ મોલેક્યુલ જોઈન્ટ બરાબર જેમ કે ઇથેનોઇક એસિડ ને બેન્ઝીન બે જોઈન્ટ થઈ જતા તો n = 2 આવશે ઓકે સેકન્ડ ડિગ્રી ઓફ ડિસોસિએશન ધારો કે પ્રોસેસ ડિસોસિએશન થાય તેનો ફોર્મ્યુલા છે આલ્ફા = I - 1 upon n minus 1 where I = 1 of factor કે જે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણને મળશે અને n નંબર ઓફ મોલ્સ ડિસોસિએટેડ કહેવાનો મતલબ કે KCl હતો તો KCl ને જેવું તમે વોટરમાં ડિસોલ્વ કર્યું તો K+ અને Cl- મીન્સ 2 જે આયન્સ છે એ પ્રોડ્યુસ થયા અને n = 2 આવશે એટલે હવે તમને બધાને જે બોન્ડ ઓફ ફેક્ટર ની અંદર એબનોર્મલ માસ છે તે ખ્યાલ આવી ગયો છે હવે આપણે બે એક્ઝામ્પલ કરવાના છે એ એક્ઝામ્પલ કરીને આ ચેપ્ટર જે આપણે ફિનિશ કરશું ઓકે ओके હવે એક્ઝામ્પલ 2.12 છે એનો ક્વેશ્ચન હું રીડ કરું 2 ગ્રામ ઓફ બેન્ઝોઇક એસિડ C6H5COOH dissolved in 25 gram benzene shows a depression and freezing point equal to 1.62 Kelvin. Molar depression constant for benzene is 4.9 Kelvin kilogram per mole. What is the percentage association of acid if it forms dimer in solution? First of all, જે 25 ગ્રામ બેન્ઝીન આપેલું છે 25 ગ્રામ બેન્ઝીન it is a solvent 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ બેન્ઝીન ની અંદર ડિસોલ્વ કરેલું છે એટલે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ it is a solute એટલે W2 weight of benzoic acid 2 gram and W1 weight of benzene 25 gram જે Kf જો એના લીધે શું થાય છે તો ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ આપણે ઓલરેડી જે ફોર્મ્યુલા છે ડેલ્ટા Tf એની અંદર Kf ની વેલ્યુ તમને આપેલી છે Kf = 4.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ અને બેન્ઝોઇક એસિડ ને બેન્ઝીનમાં એડ કર્યા પછી એને ફ્રીઝ કરવામાં આવે તો એના ટેમ્પરેચરમાં 1.62 કેલ્વિન જે છે એ ડિક્રીઝ થયું છે બરાબર અને તમારે ફર્સ્ટ ઓફ ઓલ જે મોલેક્યુલર માસ છે તે ફાઇન્ડ કરવાનો છે એવરીવન નો કે જે બેન્ઝોઇક એસિડ નો મોલેક્યુલર માસ જનરલી C6H5COOH કે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ તમે ડાયરેક્ટ જે મોલેક્યુલર માસ છે તે મેળવશો તો ફોર્મ્યુલાનો યુઝ કરીને જે મોલેક્યુલર માસ મેળવશો ઇટ ઇઝ અ નોર્મલ મોલેક્યુલર માસ કે જે 122 આવશે બરાબર આપણને જે ડેટા આપેલો છે એ ડેટા અને ફોર્મ્યુલા બેનો યુઝ કરી અને બેન્ઝોઇક એસિડ ને જે બેન્ઝીનમાં એડ કરેલું છે સોલ્યુટ ડિસોલ્વ કરેલું છે તો એ ડિસોલ્વ કરેલા બેન્ઝોઇક એસિડ નું મોલેક્યુલર માસ કેટલું થાય છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે કેમ કે આપણે જે ડિગ્રી ઓફ એસોસિએશન છે તે ફાઇન્ડ કરવાનું છે એટલે ડિગ્રી ઓફ એસોસિએશન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ જે બોન્ડ ઓફ ફેક્ટર I છે તે ફાઇન્ડ કરવું
પડશે. વોન્ટ ઓફ ફેક્ટર I ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એબનોર્મલ મોલેક્યુલર માસ હોવા જોઈએ અને નોર્મલ મોલેક્યુલર માસ હોવો જોઈએ. નોર્મલ માટે તો આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીને મેળવી લઈશું, પણ એબનોર્મલ માટે ફરજિયાત જે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ વાળો જે ફોર્મ્યુલા છે M2 નો, ઈ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એબનોર્મલ વાળો જે મોલેક્યુલર માસ ફાઇન્ડ કરશું. ઓકે, what is the formula? M2 equal to Kf into W2 into 1000 upon delta Tf into W1. M2 molecular mass of benzoic acid Kf, depression freezing point W2, weight of solute delta Tf, જે depression of freezing point જે depression હતી W1, weight of solvent Kf ની વેલ્યુ કેટલી આપી છે 4.9, W2 2 ગ્રામ, 1000 delta Tf 1.62 અને સોલ્વન્ટ નો વેટ કેટલો છે 25 ગ્રામ. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે M2 241.98 ગ્રામ પર મોલ આવ્યું કે જે બેન્ઝોઇક એસિડ આપણે ડિસોલ્વ કરેલું છે. રિયાલિટીમાં એનું જે મોલેક્યુલર માસ છે 122 છે, બટ એક્સપેરિમેન્ટલી ડેટા જે આપેલા છે ડેટા અને ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે જે મોલેક્યુલર માસ આવ્યું કે 241.98. ઓકે, મોલેક્યુલર માસ ફાઇન્ડ થઈ ગયા પછી આપણે વોન્ટ ઓફ ફેક્ટર I ફાઇન્ડ કરો કે I નોર્મલ મોલેક્યુલર માસ અપોન એબનોર્મલ મોલેક્યુલર માસ. નોર્મલ 122, એબનોર્મલ ડેટા યુઝ કરી 241.98. આ બેનો ડિવાઇડ કરે 0.504 આવ્યું. 0.504 છે તે લેસ ધેન 1 છે ને લેસ ધેન 1 હોય તો એનું શું થાય તો એસોસિએશન થાય, મીન્સ જોઈન્ટ થાય. હવે તમને ક્વેશ્ચન ની અંદર જ આપી દીધું છે કે what is the percentage association of acid if it is dimer in solution. Dimer means two atom joint. ખ્યાલ આવ્યો? એટલે n equal to 2 લેવાનું છે ડાયરેક્ટ જે ડિગ્રી ઓફ ડિસોસિએશન ઓફ એસોસિએશન ઓફ ફોર્મ્યુલા જે યુઝ કરવાનો છે 1 - I into n upon n - 1 I 0.504 મૂકી દો. n equal to dimer 2, n equal to 2 - 1 એટલે અહીંયા 2 ઇના 1 - 0.5 0.496 into 2 એટલે 0.992. 0.992 જે ઇન્ડિકેટ કરે છે કે બેન્ઝીન ની અંદર બેન્ઝોઇક એસિડ નું 99.2% એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે. વન્સ અગેન, બેન્ઝોઇક એસિડ ને બેન્ઝીન ની અંદર શું કરેલું છે તો ડિસોલ્વ કરેલો છે, તો 99.2% benzoic acid associated in benzene solution. ચાલે તો કેટલા એટલે આવી રીતે જે ડિગ્રી ઓફ એસોસિએશન છે તે ફાઇન્ડ કરી શકાય છે. આ 2.30 લાસ્ટ એક્ઝામ્પલ ક્વેશ્ચન રીડ કરું છું. 0.6 ml of acetic acid having density 1.06 gram per ml is dissolved in 1 liter of water. The depression in freezing point observed for this strength of acid was 0.0205 Celsius. Calculate the bond of factor and the dissociation constant of acid. હવે એસિડિક એસિડ ને વોટર ની અંદર ડિસોલ્વ કરેલું છે. હવે 0.6 ml એસિટિક એસિડ અને તેની ડેન્સિટી આપેલી છે. તો એવરીવન નો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ડેન્સિટી? તો ડેન્સિટી ઇક્વલ ટુ B ઇક્વલ ટુ ડેન્સિટી ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. બરાબર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કમ્પલસરી આપણે ટેમ્પરેચર શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું તો ડેલ્ટા Tf વાળો જે ફોર્મ્યુલા યુઝ કરી ફર્સ્ટ ઓફ ઓલ એનો જે મોલેક્યુલર ડેલ્ટા Tf છે તે ફાઇન્ડ કરશું. જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તે ફાઇન્ડ કરશું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે એસિટિક એસિડ છે એસિટિક એસિડ નો ફોર્મ્યુલા થાય CH3COOH. તો ફર્સ્ટ ઓફ ઓલ એને વેટ D equal to m upon v, m માસ ફાઇન્ડ કરશું. એટલે v ડિનોમિનેટર માં છે સામે જશે એટલે મલ્ટીપ્લાય માં થઈ જશે એટલે d into v equal to m. બરોબર. એટલે અહીંયા જે ફોર્મ્યુલા છે તે m equal to d into v કરેલા છે કે જેની અંદર વોલ્યુમ છે 0.6 ml
ડેન્સિટી આવે છે 1.06 આ બેનો મલ્ટીપ્લાય કરશો તો 0.636 ગ્રામ જે એસિટિક એસિડ છે તે 1 લિટર વોટરની અંદર ડિસોલ્વ કરેલો છે અન્ડરસ્ટેન્ડ ઓકે વેઇટ મળી ગયું કે 0.636 ગ્રામ જે એસિટિક એસિડ 1 લિટર વોટરની અંદર એડ કરેલો છે તો હવે એસિટિક એસિડ નું મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવાનું છે CH3COOH 60 ગ્રામ પર મોલ ઓકે હવે વેઇટ આવી ગયું હવે એના મોલ ફાઇન્ડ કરવાના છે નાઉ મોલ્સ ઓફ એસિટિક એસિડ એનો ફોર્મ્યુલા શું થશે વેઇટ અપોન મોલેક્યુલર માસ વેઇટ કેટલો આવે 0.636 અને મોલેક્યુલર માસ કેટલો છે 60 આવેનો ડિવાઇડ કરશો એટલે 0.0106 જે મોલ આવશે તે એસિટિક એસિડના જે મોલ છે તે વોટરની અંદર ડિસોલ્વ કરેલા છે હવે આપણે મોલારિટી એવરીવન નો ડેલ્ટા TF KF m બરાબર એટલે m સ્મોલ m મીન્સ મોલારિટી ફોર્મ્યુલા શું થાય તો મોલ્સ ઓફ સોલ્યુટ અપોન સોલ્વન્ટ ઇન કિલોગ્રામ એક વસ્તુ ધ્યાનમાં રાખજો એનો મોલારિટી છે એ ફાઇન્ડ કરીએ 0.0106 એ મોલ્સ ઓફ સોલ્યુટ થી કે બટ અહીંયા તમને લીટરમાં આપેલું છે લીટરમાં તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે એને 1 ગ્રામ પર ml સાથે મલ્ટીપ્લાય કરવું પડશે કેમ કે તમને ખબર છે 1000 ml નિયર અબાઉટ 1 kg એટલે 0.0106 upon 1000 into 1 બેનો ડિવાઇડ કરશો તો 0.0106 મોલ પર kg કે જે એસિટિક એસિડની કોન્સન્ટ્રેશન મોલારિટી આવી ઓકે હવે જે ડિફરન્સ છે તે ફાઇન્ડ કરવાનો છે ડેલ્ટા TF KF into m what is the value of KF તો આપેલી છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ જે ડિફરન્સ આવ્યો કેટલો આવ્યો તો 0.0106 બેનો મલ્ટીપ્લાય કરશો એટલે 0.0197 કેલ્વિન છે એનો મતલબ શું છે કે 197 જે એસિડિક એસિડ વોટરની અંદર એડ કર્યા પછી જે બોઇલિંગ પોઈન્ટ આપણને મળે છે આટલા ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ થયું ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે I છે વોન્ટ ઓફ ફેક્ટર તે ફાઇન્ડ કરવાનો છે તો વોન્ટ ઓફ ફેક્ટર મોલેક્યુલર માસ થી પણ ફાઇન્ડ કરી શકાય અને એનું જે જો તમને અહીંયા ક્વેશ્ચન ની અંદર ઓબ્ઝર્વ જે ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ ઓબ્ઝર્વ for this strength acid was 0.0205 celsius આપેલા છે એટલે તમને given ટેમ્પરેચર અને જે આપણે કેલ્ક્યુલેશન કરીને ડિફરન્સ મેળવો ફ્રીઝિંગ પોઈન્ટ એનો યુઝ કરીને આપણે વોટ ઓફ ફેક્ટર છે તે ફાઇન્ડ કરશું ફોર્મ્યુલા છે ઓબ્ઝર્વડ ફ્રીઝિંગ પોઈન્ટ અપોન કેલ્ક્યુલેટેડ ફ્રીઝિંગ પોઈન્ટ ઓબ્ઝર્વ છે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે કેટલો છે 0.025 કેલ્વિન અપોન જે રેફરન્સ આપણે કેલ્ક્યુલેટેડ ડેટા જે અંદર ફોર્મ્યુલા યુઝ કરીને આવ્યો કેટલો 0.019 છે આ બેનો ડિવાઇડ કરશો તો આવશે 1041 1.041 it is a greater than 1 એટલે જે એસિડિક એસિડ છે it is a weak acid everyone know એટલે weak acid હોય એનો વોટર ની અંદર આપણે ડિસોલ્વ કરીએ તો એ શું થાય તો ડિસોસિએશન થાય અને 1.041 greater than 1 તે પણ શું ઇન્ડિકેટ કરે છે કે I equal to greater than 1 means dissociation હવે ફોર્મ્યુલા CH3COOH વોટર ની અંદર આપણે એને જેવું ડિસોલ્વ કરશું એટલે શું થશે તો it is converted to CH3COO NH+. હવે ઇનિશિયલ સ્ટેજમાં જે કોન્સન્ટ્રેશન હતી એસિડિક એસિડની n મોલ હતી અને જે રિએક્ટન્ટ હતા એ 0 મોલ હતા આફ્ટર રિએક્શન એની જે કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ તો કેટલી થાય 1 - x અને અહીંયા જે ઇમેજ તમને ખબર છે તો કોઈ પણ રિએક્ટન્ટ હોય તો ટાઈમની સાથે રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય અને જે પ્રોડક્ટ હોય એની ટાઈમની સાથે કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એટલે 1 - x જો અહીંયા ડિક્રીઝ થયું તો એની સામે જે નેગેટિવ વાયુ અને પોઝિટિવ વાયુ છે એ x એટલે કેટલી થાય તો ઇન્ક્રીઝ થાય ઓકે હવે વોન્ટ ઓફ ફેક્ટર આ આપણે ફાઇન્ડ કરી લીધું છે હવે આપણે એનો જે ડિસોસિએશન ડિગ્રી ઓફ ડિસોસિએશન છે તે ફાઇન્ડ કરશું તો ડિગ્રી ઓફ ડિસોસિએશન નો ફોર્મ્યુલા મેં તમને લાસ્ટ થિયરીમાં લખાવ્યો કે I - 1 / n - 1
means mode of factor. So એ 1.041 minus 1n એટલે CH3COOH ને તમે વોટર ની અંદર એડ કરશો તો એસિટિક એસિડ ના પોઝિટિવ આયન ને નેગેટિવ આયન માં ડિસોસિએટ થશે એટલે n equal to 2 એટલે 2 minus 1 એટલે x equal to 0.041 જે વેલ્યુ છે તે આવી કલા તરીકે x ની વેલ્યુ આવી તો n છે તે એસિડિક એસિડની કોન્સન્ટ્રેશન તમને ક્વેશ્ચન ની અંદર આપી દીધી છે અને એ કેટલી આપેલી છે તો 0.0106 ગ્રામ પર મોલ બરોબર એટલા માટે n into 1 - x equal to n ની વેલ્યુ જે કોન્સ્ટન્ટ મોલ્સ છે 0.0106 ને x ની વેલ્યુ છે 0.041 તમે મૂકી દો nx equal to again n equal to 0.0106 moles of solute x equal to 0.041 આ વેલ્યુ છે એ એમને રાખો કેમ કે હજી આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે કમ્પલસરી જે કેમિકલ રિએક્શન છે કે જેમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે શું હતું તો એસિડિક એસિડ હતું ને એમાં વોટર એડ કર્યા પછી ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ટુ આયન પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન એટલે જે ફોર્મ્યુલા થશે ડિસોસિએશન કોન્સ્ટન્ટ K equal to CH3COO minus into H plus upon CH3COOH. What is the value of CH3COO? So NX ની value is 0.0106 into 0.041. Okay. H plus की value लीजिए तो NX 0.0106 into 0.041 upon जे CH3COOH n into 1 minus x value को लीजिए तो 0.0106 into 1 minus 0.041 તમે આજે ફોર્મ્યુલા છે વેલ્યુ છે એનું કેલ્ક્યુલેશન કરશો એટલે ડિગ્રી ડિસોસિએશન કોન્સ્ટન્ટ કે જે એસિટિક એસિડ નો છે એ 1.86 into 10 - 5 આવશે ખ્યાલ આવ્યો એટલે આવી રીતે જે ડિગ્રી ઓફ ડિસોસિએશન ડિગ્રી ઓફ એસોસિએશન જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ નો જે k નો ફોર્મ્યુલા છે એ યાદ કરી તમારે હવે પછીના જે એક્ઝામ્પલ એક્સરસાઇઝમાં આપેલા છે એની પ્રેક્ટિસ કરવાની છે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ છે તમારે કમ્પલસરી જે એક્સરસાઇઝ ના એક્ઝામ્પલ જે ક્વેશ્ચન છે એ તમારે જે તમારી ફેરબુક છે એની અંદર લખવાના રહેશે બરાબર જે પણ ડાઉટ હોય એ ટિક કરી રાખજો જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે આપણે તે ડાઉટને સોલ્વ કરીશું